તો તંત્રની આખી કૌભાંડ કુંડળી આપે જોઈએ કે કઈ રીતે આ ઉચ્ચ અધિકારીઓ પણ આ પ્રકારની કરપ્શનના ભાગમાં હતા અને આ રીતે કરપ્શન તેઓ કરતા હતા. કરોડોમાં તેમનું કરપ્શન હતું, ભ્રષ્ટાચાર હતા. આ સિસ્ટમ જે છે તે ખોખલી પડી છે અને તેનું આ ઉત્તમ ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ. પણ સવાલ એ કે આ આખી સિસ્ટમ આખી બહાર આવી કેવી રીતે પહોંચ્યા એ દિલ્હી ઈડીના અધિકારીઓ આમના કરપ્ટેડ આ લોકો સુધી, અધિકારીઓ સુધી. સૌથી પહેલા વાત કરીએ તો મુંબઈની કંપની પાસે ખનન માટે ₹7 કરોડ માંગ્યાનો આરોપ છે. 7 કરોડ રૂપિયા લેવાના હતા તે પ્રકારના આરોપો તેમની વિરુદ્ધ લાગ્યા હતા. મુંબઈની કંપની પાસેથી ખનન માટે 7 કરોડ લેવાના નીકળતા હતા. આ કરપ્ટેડ અમાઉન્ટ જેમાંથી 1 કરોડ મળ્યા અને વધુના નાણાંની માંગ કરવામાં આવી. 1 કરોડ આપી દેવામાં આવ્યા હતા. ખનન કરવું છે મુંબઈની કંપનીને અને તેના માટે 7 કરોડની રિશ્વત લેવામાં આવી. 1 કરોડ આપી દીધા અને બાકીના જે રકમ હતી, બાકીના જે નાણાં હતા તે રકમ લેવા માટે, તે વસૂલવા માટે થઈને આ આખો મામલો સામે આવ્યો. વધુ રકમની માંગ કરી અને કૌભાંડનો પર્દાફાશ થયો. કેવી રીતે કૌભાંડ સામે આવ્યું તો જુઓ. એ જે અધિકારીઓ છે, એ ઉચ્ચ અધિકારીઓ આ રકમ લેવા માટે દિલ્હી ગયા. ત્યારબાદની વાત કરી, કૌભાંડનો આખો પર્દાફાશ થયો વધુ રકમની લાલચે. કૌભાંડી નાયબ મામલતદાર અને કલેક્ટર દિલ્હી ગયા હોવાનો પણ આરોપ તેમની પર લાગ્યો છે કે તે બંને દિલ્હી ગયા અને બાકીની રકમ માટે તેમણે વાત કરી. લાંચની રકમ અંગે બેઠક કરવા આરોપીઓ દિલ્હી ગયાના પણ આરોપો લાગ્યા છે કે દિલ્હી જઈને તે રકમ લેવામાં આવશે અને ત્યારબાદ આખો મામલો જે છે તે સામે આવે છે કે આ કરપ્શન થઈ રહ્યું છે. દિલ્હીમાં બેઠક થઈ અને પીએમઓને આ કૌભાંડની જાણ થયાની આશંકા ઊભી થઈ. પીએમઓ સુધી આ મામલો પહોંચ્યો અને કંઈક ભ્રષ્ટાચારની ગંધ આવી અને મામલો આ તપાસ હેઠળ આવ્યો. પીએમઓમાંથી ઈડીને સીધી સૂચના આપવામાં આવી અને ઈડી દ્વારા ક્રોસ ચેક કરવામાં આવ્યું. યોગ્ય ઇનપુટ તેમને મળ્યા અને એ ઇનપુટના આધારે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને એ જ કાર્યવાહી સુરેન્દ્રનગર સુધી પહોંચી. ગુજરાત ઈડીની જાણ બહાર આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો. દિલ્હી ઈડીની ટીમે આખી ઓપરેશન અંજામ આપ્યો. એસીબી પણ આમાં જોડાઈ. ગુજરાત ઈડીને જાણ ના કરવામાં આવી અને ઓપરેશનને આ રીતે પાર પાડવામાં આવ્યું. સેન્ટ્રલ ઈડીએ સીધા દરોડા પાડ્યા અને આ લીગલ એક્શન લઈ લેવામાં આવ્યું. જે તે જગ્યા પર, તેમના નિવાસસ્થાન પર, તેમની ઓફિસે અને ત્યાં રેડ પાડી અને લાખોની જે માતબર રકમ હતી તે ઝડપી લેવામાં આવી. બેડરૂમમાંથી લાખો રૂપિયા, 67 લાખની અમાઉન્ટ પણ મળી આવી. ઈડીની કલેક્ટર પર કાર્યવાહીની ગુજરાતની આ પહેલી ઘટના છે. તમામ